વડોદરાના તરસાલી આઈટીઆઈ ખાતે મેગા રોજગાર અને એપ્રેન્ટિસ મેળો યોજાયો. 500થી વધુ યુવાનોએ ભાગ લીધો. વડોદરાના તરસાલી આઈટીઆઈ ખાતે જિલ્લા કક્ષાના મેગા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનો પ્રારંભ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ અને આચાર્યની ઉપસ્થિતિમાં થયો હતો. આ મેળામાં 25 જેટલી કંપનીઓએ પ્રોડક્શન ટેકનિશિયન, ડિઝાઇન ઓપરેટર, એન્જિનિયર અને એકાઉન્ટન્ટ જેવા પદો માટે ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી હતી. શહેર જિલ્લામાંથી 18 થી 35 વર્ષના ધોરણ 10-12 પાસ આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ થયેલા 500થી વધુ યુવક યુવતીઓએ હાજરી આપી હતી. આ સાથે જ ઉમેદવારોને સ્વરોજગાર માટે સરકારી લોન સહાય, ઉદ્યોગ સાહસિકતા અને ફ્રી વોકેશનલ તાલીમ અંગેનું વિનામૂલ્યે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના યુવાનોને નોકરી આપવા માટે થઈને, નોકરીની તક આપવા માટે થઈને અલગ અલગ જોબ વેકન્સી સાથે ઉપસ્થિત થયા છે અને 500 જેટલા યુવાન દીકરા દીકરીઓ વડોદરા શહેર અને જિલ્લામાંથી આ નોકરીની તક ઝડપવા માટે ઉપસ્થિત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી અને કેન્દ્ર સરકાર દ્વારા NCS પોર્ટલના માધ્યમથી દેશના યુવાન દીકરા દીકરીઓને દેશમાં ઉપલબ્ધ નોકરીની તક તેમજ વિદેશમાં ઉપલબ્ધ નોકરીની તક આ પ્લેટફોર્મના માધ્યમથી આપવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ વિદેશ નોકરી કરવા ઈચ્છુક યુવાન દીકરા દીકરીઓને આ નોકરીની તક દરમિયાન કોઈ અલગ પ્રકારના ફ્રોડમાં ફસાઈ ન જાય તેનું માર્ગદર્શન પણ અહીં સેન્ટર તરફથી આપવામાં આવે છે. અને જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારત 2047ના સંકલ્પને લઈને જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે દેશના યુવાનોને અલગ અલગ તબક્કે અલગ અલગ ક્ષેત્રમાં નોકરીની યોગ્ય તક મળી રહે, એટલું જ નહીં પરંતુ તેઓ નોકરી આપવાની દિશામાં પણ વિચારતા થાય એ પ્રકારનું વાતાવરણ દેશમાં સર્જાઈ રહ્યું છે. આજે જિલ્લા કક્ષાના એક રોજગાર ભરતી મેળાનું આયોજન તરસાલી આઈટીઆઈ ખાતે કરવામાં આવેલ હતું. આજના ભરતી મેળાના મુખ્ય અધ્યક્ષ તરીકે VMCના ડેપ્યુટી મેયર શ્રી આદિત્ય પટેલ સાહેબને બોલાવવામાં આવેલા હતા. આજના ભરતી મેળામાં લગભગ 25થી વધારે કંપનીઓએ ભાગ લીધો છે અને લગભગ 500થી વધારે વેકન્સી છે અને કેન્ડિડેટ પણ લગભગ 500ની આસપાસ ઉમેદવારોએ ભાગ લીધો છે. આજના ભરતી મેળામાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ પ્રકારની, જેમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે આ ભરતી મેળાનું આયોજન છે. વધુમાં ઉમેદવારોને SC/ST ઉમેદવારો માટે ભારત સરકારના NCS કેરિયર સેન્ટર દ્વારા ચાલતી તાલીમ સંસ્થાની માહિતી આપવામાં આવી છે. તેમજ CSR હેઠળની અને અનુબંધમ અને NCS પોર્ટલ વિશેની માહિતી આપવામાં આવી છે. વધુમાં ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર સેન્ટરની પણ કામગીરી વિશે ઉમેદવારો માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. નામ મારવાડી સુમિત છે અને અહીંયા હું જોબ ફેરમાં આવેલો. મેં આની જે તાલીમ સંસ્થા છે મેં ઇન્સ્ટાગ્રામના પોસ્ટ ઉપર જોઈ હતી, તો એનાથી 25થી વધારે કંપની આવે છે અને બધી કંપનીઓ મેં 3-4 કંપનીઓમાં એપ્લાય કર્યું છે. એમાં મને સારી ઓપોર્ચ્યુનિટી આપી છે, સારી પ્રાથમિક આપ્યું છે અને અહીંયા અમને ખાવાની પણ સુવિધા કરી આપી છે અને બહુ સારી સારી કંપનીઓ આવી છે જેમાં અમને બધું શીખવાડ્યું છે અને એવું પણ કીધું છે કે તેમાં તમે અગર 1-2 વર્ષ કરશો તો તમને બહુ વધારે સારી ગ્રોથ મળશે. બેસ્ટ પોઝિશનનું કીધું છે. 3-4 કંપનીઓમાં મેં એપ્લાય કર્યું છે અને એમાં મને એવું પણ કીધું છે કે તમને આજથી આજે જ કોલ આવી જશે કાં તો તમને કાલે ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવી દેશે. વડોદરાની જે કચેરી છે અહીંયા તરસાલીમાં, ત્યાં 25 જેટલી કંપનીઓ આવી છે તો અમને હાયર કરવા માટે. તો 2-3 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા છે. બહુ સારો અનુભવ રહ્યો અને સારા એવા અહીંયા ઘડી અમારા જે ઉપરના જે છે અધિકારીઓ, એટલે સારું એવું રહ્યું એક્સપિરિયન્સ અને સારું પેકેજમાં અમને જોબ મળશે એવી એ લોકોએ અમને શુભેચ્છા પાઠવી છે. અમારા CV ને બધું એમને આપી દીધું છે, એટલે સારો અનુભવ રહ્યો. એકચ્યુઅલી હું રિલેશનશિપ મેનેજરની ઓલરેડી જોબ મારી કરું છું એક કંપનીમાં, તો અત્યારે એમને એ જ પોસ્ટ પ્રમાણે એમને મને કીધું છે કે આ મળી જશે તમને.